જોહાર દોસ્તો, હું વિપુલ રાઠવા. તો અહીંયા બોર્ડ પર કંઈક લખેલું છે એ બી ને બીજું ઘણું બધું લખેલું છે. તો એ શું છે એ હું થોડું સમજાવવા પ્રયત્ન કરું છું. તો આ બે એક સિચ્યુએશન છે, એમ કે પરિસ્થિતિ છે. આ જે છે એ સિચ્યુએશન એ છે, આ જે છે એ સિચ્યુએશન બી છે. તો હવે અહીંયા સિચ્યુએશન બીની અંદર લખેલું છે કે 1 થી 8 એટલે કે ધોરણ 1 થી 8 આમ. હવે આ સિચ્યુએશન બને છે ને એમાં છોકરાઓ પસાર થાય ને તો શું થતું હોય અહીંયા થોડું એની વાત કરવામાં આવે છે. તો આ સિચ્યુએશન બીની અંદર 1 થી 8માં જ્યારે છોકરું ભણતું હશે ને તો સ્ટડી ઇન સ્કૂલ એટલે કે સ્કૂલની અંદર બી ખૂબ સરસ ભણતું હશે અને ઘરે જઈને બી ખૂબ સારું એવું ભણતું હશે અને પ્રાઇવેટમાં ટ્યુશન જતું હશે. એમના મમ્મી પપ્પા સારી એવી સેલેરી કમાતા હશે તો પ્રાઇવેટમાં ટ્યુશન બી મોકલતા હશે અને ગાઈડન્સ બી મમ્મી પપ્પા પાસેથી મળી રહેતું હશે, કારણ કે જે એમના પેરેન્ટ્સ છે એ બી ખુદ ભણેલા હશે એમ એટલા માટે. અને વેકેશનની અંદર તો આ લોકો પાછા સ્પેશિયલ ક્લાસ કરતા હશે, એમ ગણિતના છે, અંગ્રેજીના વગેરે. આ સિચ્યુએશન બીની વાત થઈ ગઈ. હવે અહીંયા સિચ્યુએશન એ આવે છે. હવે સિચ્યુએશન એની અંદર જે છોકરું ભણે છે ને એ 1 થી 8ની અંદર ના તો સ્કૂલમાં સારું ભણતું, પછી ઘરે એમને ભણવા માટે વાતાવરણ સારું નથી મળતું, કારણ કે અહીંયા જે છે સિચ્યુએશન બીમાં એમના માટે સ્પેશિયલ રૂમ છે એમ વાંચવા માટે, સ્પેશિયલ રૂમ છે વાંચવા માટે. એટલે એમને કોઈ ડિસ્ટર્બ નહીં થાય. મમ્મી પપ્પા અલગ રહેતા હોય, એમને વાંચવા માટેની અલગ રૂમ છે. અહીંયા એવું કંઈ છે નહીં. અહીંયા ભાઈ બહેન મમ્મી પપ્પા દાદા દાદી બધા જોડે રહેતા હોય એમ. તો વાંચવા માટેનું એટલું બધું સારું વાતાવરણ સિચ્યુએશન એની અંદર છોકરાને ના મળે. પછી પેરેન્ટ્સ બી મોટા ભાગે ભણેલા ના હોય એટલે પેરેન્ટ્સ પાસેથી બી ગાઈડન્સ એમને મળવાની ઓછી સંભાવના છે એમ. પછી વેકેશનની અંદર તો અહીંયા ફૂલ હોલિડે એમ, ભણવાનું પતી જ ગયું. જેવું વેકેશન ખુલે પછી શિક્ષકોને બોલાવવા જવું પડે કે છોકરાઓ ભણવા આવો એમ કરીને. તો આ સિચ્યુએશન છે સિચ્યુએશન એની અંદર. હવે 1 થી 8 પતી ગયું, હવે 9 થી 12ની વારી. હવે તો સિચ્યુએશન બી જે છે ને એની અંદર 9 થી 12ની અંદર જેવું ધોરણ 8 પતી ગયું છે ને એના પછી નીટના છે, JEEના ફાઉન્ડેશનના ક્લાસ શરૂ થઈ જતા હોય અને એમને કરિયર ગાઈડન્સ બી મળતું હોય, એમ પ્રોફેશનલ કરિયર ગાઈડન્સ મળતું હોય. એમનું કરિયર કાઉન્સેલિંગ થાય. પછી છોકરો જાતે નક્કી બી કરી દે મોટા ભાગના કેસમાં કે મારે આ ફિલ્ડમાં જવું છે. જેને ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, એ નીટ છે, JEE છે, એના ફાઉન્ડેશનના ક્લાસ બી ધોરણ 9થી જ શરૂ કરી દે અને સ્કૂલ પ્લસ ટ્યુશન તો ચાલુ જ રહે. હવે વેકેશનની અંદર પછી એ પાછા ટેસ્ટ સિરીઝો લઈ લે, સ્ટડી એક્સ્ટ્રા કરવા લાગે, આ બધું થતું હોય. અને 9માનું વેકેશન પડી જાય ને પછી 10મામાં આવતા પહેલાં જ અડધો કોર્સ તો એ લોકો ટ્યુશનમાં ને એમ તેમ જઈને પૂરો જ કરી નાખ્યો. 12મામાં બી સેમ, 11માં પછી. હવે આ જે છે એ સિચ્યુએશન બીની અંદર હોય. જ્યારે સિચ્યુએશન એની અંદર કરિયર ગાઈડન્સની તો આપણે વાત જ નહીં કરવાની. એમને એ ખબર નહીં હોય 9મામાં હોય એટલે 10મામાં અમારે પાસ થવાનું છે ખાલી એટલું જ વિચારતા હોય. અને 8મું પતાવીને હોસ્ટેલમાં રહેવા માટે જતા રહ્યા હોય અને અડધા જે મોટાભાગના વિદ્યાર્થીઓ એ અપડાઉન કરતા હોય એમ. તો હવે હોસ્ટેલમાં રહેતા હોય તો ત્યાં બી થોડું ઘણું વાંચતા હશે. પછી ઘરે આવે વેકેશનમાં એટલે ફૂલ હોલિડે એમ, પૂરી રજા, વાંચવાનું પતી જવાનું. અહીંયા ઘરે આવી જાય એટલે પછી લગ્નો ચાલતા હોય, આ ચાલતું હોય, મિત્રો સાથે ફરવાનું ચાલતું હોય, એટલે જલસા કરે એવું આપણે માની લઈએ એમ. આવું સિચ્યુએશન એની અંદર છે. અને અપડાઉન કરતા હોય તો અડધો ટાઈમ બસમાં, ડેપોમાં આમ તેમ કરીને નીકળી જાય. હવે આ સિચ્યુએશન એની અંદર 9 થી 12ની વાત થઈ ગઈ. હવે 12મું પતી ગયું પછી એના પછી કોલેજની વાત આવે એમ. તો સિચ્યુએશન બીની અંદર છે ને જોડે કોઈકને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવી હશે તો કોલેજમાં જીકેના ક્લાસ શરૂ કરી દેશે, લાઇબ્રેરી શરૂ કરી દેશે. અડધા તો UPSC GPSCના એવા ક્લાસીસ બી કોલેજની અંદર જ શરૂ કરી દેશે. અને કોલેજ જો સારી કોલેજમાં ગયા હશે તો ત્યાં ભણવાનું બી પ્રેક્ટિકલ નોલેજ સાથે થીસીસ, રિસર્ચ વગેરે ઘણું બધું થતું હશે એમ. હવે સિચ્યુએશન એની આપણે વાત કરીએ તો સિચ્યુએશન એની અંદર કોલેજ, લોકલ કોલેજ કોઈક પસંદ કરશે. ત્યાં ખાલી ડિગ્રીમાં હાથે છોકરાઓને મતલબ હશે એમ. એ પરીક્ષા આલવા જ ખાલી જવાનું છે, બાકી ભણવા બી નહીં જતો હોય. ખાલી ડિગ્રી અમને મળવી જોઈએ એમ. પછી મોટા ભાગે છોકરાઓ અપડાઉન કરતા હશે. તો અપડાઉન કરતા હશે તો અડધો ટાઈમ એમનો બસમાં, મોબાઈલમાં, ડેપોમાં આ રીતના નીકળી જતો હશે. હવે હું એવું નથી કહેતો કે આવી સિચ્યુએશનમાંથી ગયેલા જે છોકરાઓ છે એમની પરિસ્થિતિ કે રિઝલ્ટ બી સેમ જ આવશે, પરંતુ મોટાભાગના કેસમાં, દરેક કેસમાં તો નહીં પણ મોટાભાગના કેસમાં રિઝલ્ટ શું આવશે એ તમને ખબર જ છે એમ. તો હવે આ બધું જે છે એમાં આપણે કંઈક શું કરી શકીએ? તમે સમજી જ ગયા છો કે સિચ્યુએશન બીમાં છે, આમાં કંઈ વધારે સુધારા કરવાની જરૂર નથી. પરંતુ સિચ્યુએશન એની અંદર કંઈક આપણે કરવું જોઈએ એમ એવું અમને થતું હતું. તો અમે